જો આખી ગીતાનો સાર તમને કહું છું, શ્લોક નથી, ચિંતા ના કરતા, સંસ્કૃતમાં નહીં, ગુજરાતીમાં આખી ગીતાનો સાર કહું છું. ભગવદ ગીતામાં 2 વાક્યો આવે છે. કૃષ્ણ ભગવાન અર્જુનને લડવાનું કહે છે, અર્જુનને યુદ્ધ કરવાનું કહે છે. એટલે અર્જુન એક સેન્ટેન્સ બોલે છે કે પ્રભુ, જે સામે છે એ આપણા છે, જે સામે છે એ આપણા છે, તો એને કેમ મરાય? ત્યારે કૃષ્ણ ભગવાન એક વાક્ય બોલે છે, જે આપણા છે એ સામે કેમ છે? સમજાય છે? જો આપણા હોય તો સામે કેમ હોય? જે સામે હોય છે એ આપણા નથી હોતા, અને આપણા હોય છે એ સામે નથી થતા. આ જો સમજાઈ જાય, એ સામે ના થાય, એ વિરોધમાં ના જાય. જે ઓળખી શકે છે, સમજી શકે છે. કેર ફોર ફેમિલી, પરિવારની સંભાળ રાખીએ, પોતાના પરિવારને સમજીએ, એની સેવા સંભાવના કરીએ. આમાંથી જેને સાયકલ આવડતી હોય હાથ ઊંચો કરો તો. લગભગ બધાને. જન્મથી જે સાયકલ શીખીને આવ્યા હોય હાથ ઊંચો કરો. સીધા સીટ પર ચડી ગયા હોય એ શીખ્યા હતા. પેલા આપણે તો 8 આનાની આવતી હતી. હું 8 આનાની ભાડે લઈને શીખ્યો હતો. અડધો કલાક મળતી હતી 8 આનાની. અથવા પેલા 22ની 24ની ઘોડાવાળી આવતી હતી, એટલે એમાં વાંકો પગ નાખ્યો હોય અને ઓટીમાં ચલાવેલા. આમ ચલાવતા સાયકલ કોકની માગીને, અને એમાં ચડવા માટે પાછો ઓટલો જોઈએ અને હેઠા ઉતરવા ઓટલો જોઈએ. પહેલી વાર શીખતા હોય ત્યારે એમાં કેટલી વાર પાછું છોલાઈ ગયા હોય, વાગ્યું હોય. આપણને સાયકલ પણ નથી આવડતી. આમાંથી એબીસીડી આવડતી હોય હાથ ઊંચો કરો. જન્મથી આવડતી હોય હાથ ઊંચો કરો. આપણે નાના હતા ને સ્કૂલમાં ત્યારે સ્લેટમાં પેલો એકડ એકો લખાવતા, એકડ એકો, અને આપણી પેનથી ગઈ આવડો થોથા જેવો કરી દીધો. કેટલું હાથ પકડીને આપણને એકડા શીખવાડ્યા છે, ચાલતા શીખવાડ્યું છે, ખાતા શીખવાડ્યું છે. આપણે જન્મ્યા ત્યારે આપણને આવડતું તો શું? એક રોતા અને બીજું બગાડતા. 2 જ આવડતું, દરેકને 2 જ આવડે. રોતા આવડે ને બીજું બગાડતા આવડે. બાકીનું બધું આપણને આપણા પરિવારજનોએ શીખવાડ્યું છે, શિક્ષકોએ શીખવાડ્યું છે, સમાજે શીખવાડ્યું છે, રાષ્ટ્રે શીખવાડ્યું છે, શાસ્ત્રોએ શીખવાડ્યું છે, સંતોએ શીખવાડ્યું છે. તો એની કેર કરવી જોઈએ. મારાથી જ બધું થાય છે એવી પરિસ્થિતિ નહીં. એની લાગણીઓની સંભાળ, એની માગણીઓની સંભાળ. પ્રમુખ સ્વામી મહારાજ પોચાસણમાં હતા, ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હતો, અને આઈઆઈએમના ડાયરેક્ટર, ઇન્દોર આઈઆઈએમના ડાયરેક્ટર શ્રી રવિચંદ્રન સાહેબ પ્રમુખ સ્વામીજી મહારાજના દર્શન માટે, ગુરુ પૂનમ કરવા માટે બોચાસણ આવ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજ રવિચંદ્રન સાહેબને મળ્યા, આઈઆઈએમના ડાયરેક્ટર. મળ્યા પછી સ્વામીજી શું બોલ્યા કે સાહેબ ટ્રાવેલિંગ કરીને આવ્યા છે તો સુવડાવી દેજો. આગલા દિવસે આવી ગયા હતા, 14ના દિવસે. સાહેબને સુવડાવી દેજો, પછી સભામાં લાવજો, જેથી આરામ થઈ જાય. પછી સ્વામીજી બીજું વાક્ય શું બોલ્યા કે ખાલી સાહેબને રૂમ ના આપતા, એના ડ્રાઈવરને પણ રૂમની સગવડ આપજો, એને સુવડાવજો. કારણ કે સાહેબને તો જતી વખતે ચલાવવાની નથી ને આવતા ચલાવીને નથી આવ્યા, આ ડ્રાઈવરને ચલાવવાની છે, એટલે એને સુવડાવજો વધારે. આ વાક્ય આઈઆઈએમના ડાયરેક્ટર રવિચંદ્રન સાહેબે સાંભળ્યું, અને પછી એ પોતે શું બોલ્યા? ધીસ ઇઝ વોટ વી ડુ નોટ ટીચ એટ આઈઆઈએમ ટુ કેર ફોર પીપલ. આ અમે નથી શીખવાડતા. આવો કલામ સાહેબનો પ્રસંગ છે કે કલામ સાહેબ એક સરખા કલરના લુગડા પહેરવાના છે, ઓળખવા પડે પાછા કોક પહેરી જાય તો. તમારે તો બધાને અલગ અલગ હોય, અમારે સેમ બધા કપડા છે, પણ અઘરું તો છે. એકવાર એક ભક્ત પાસે ભગવાન આવ્યા, ભગવાન કે હું તારા પર પ્રસન્ન થયો છું, બોલ જે જોઈએ તે માગી લે. ભગવાને તથાસ્તુ કીધું, વરદાન માગી લે. એટલે પેલો ભક્ત શું બોલ્યો કે ભગવાન સ્વર્ગ સુધીનો રોડ કરી આપો, સ્વર્ગ સુધીનો રોડ મને કરી આપો તમે. એટલે ભગવાન કે ભાન પડે છે તને? સુરતના આખા રોડ પૂરા કરવામાં હજી તો વાર લાગે છે.
અને સ્વર્ગ સુધીનો ડામરનો રોડ કરવાની વાતો કરે છે તું. એમ રોડ કેમ ન થાય? બીજું કંઈક માગી લે. તો પેલો ભક્ત કે એક કામ કરો, તો મારા પરિવારના તમામ સભ્યો મારું કયું કરે એવું કરી આપો. ભગવાન કે બોલ, સ્વર્ગ સુધીનો સિંગલ કરવો છે કે ડબલ? સ્વર્ગ સુધીનો રસ્તો કરવો સરળ છે, પણ કોઈક વ્યક્તિના હૃદયને ટચ કરવું ને એના કરતા પણ અઘરું છે. ટચ સ્ક્રીન આવી ગયા, પણ ટચ રિલેશન જતા રહ્યા. કોઈને ટચ કરવાના રિલેશન રહ્યા નથી. કોઈકને સેફ ગાડી અડી જાય છે અને કામરેજ ચોકડી બાજુ તો મારામારી કરવા માંડે છે. મને હમણાં કહેતા હતા, અમારે કંઈ થયું નથી, પણ આ બધા સહેજ ગાડી અડી જાય, મારામારી શું કરવાની હોય યાર? સહેજ સેન્સ નથી? અડી જાય. હવે ગાડી તો ભૂલથી અડી ગઈ. કોઈને મનમાં કોઈ દિવસ એવો વિચાર હોય કે આજે તો ઠોકવું જ છે? કોઈ ઠોકવા ગાડી લઈને નીકળે? એ કોઈક એવા હોય મર્ડર કરવું હોય તો એવા પર્પઝથી નીકળનારા. બાકી સામાન્ય માણસની મિસ્ટેક થઈ જાય છે, એમાં આક્રોશ કરીને આ બધું કરીને કરવાનું શું? અમે અમેરિકામાં હતા સાહેબ, સ્પેશિયલ ટોક ફોર પોલીસ ડિપાર્ટમેન્ટ. આઈ વોઝ ઇન ક્લિવલેન્ડ, ઓહાયો. એક જગ્યાએ પધરામણી અમે ગયા. ભારતની વાતો કરવાની છે ને, તો ભારતમાં કેવું કરવું જોઈએ આપણે. ક્લિવલેન્ડ, ઓહાયોમાં રાત્રે 11:30-12 વાગે હું પૂરું કરું છું. પછી પેલા પધરાવણીનું મને કીધું અમેરિકામાં કે મારા ઘરે આવો ને. હવે સવારે પાછી શિબિર, દિવસે કોઈ સમય નહોતો, એટલે રાત્રે 12:30 હું ક્લિવલેન્ડમાં પધરામણી નીકળ્યો, ઓહાયો સ્ટેટમાં. 1:30 વાગે એના ઘરે પહોંચ્યો. 1 કલાક. અમેરિકામાં તો માઇલોમાં બધું દૂર દૂર બહુ હોય છે, એટલે 1:30 વાગે એના ઘરે પહોંચ્યા. 2 વાગ્યા સુધી એના ઘરે બેઠા. 2 વાગે નીકળ્યા. 2:30 વાગે રોડ ઉપર અમે ટર્ન લેતા હતા. 2:30 વાગે સુનસાન બધું હતું, ટર્ન લેતા હતા. અને એમાં પેલા સ્પીડ થોડીક વધારે કરી દીધી. વડોદરાનો છોકરો, ધીરેન એનું નામ. અને સ્પીડ વધારી તે અચાનક અમારી પાછળ એક લાલ લાઈટ વાળી ગાડી આવી. લાલ બધી મલ્ટિપલ લાઇટ્સ હોય છે ને, અહીંયા પણ આવી ગઈ છે. એવી કાર આવી, પોલીસ કાર. એટલે મારી નજર ગઈ કે અત્યારે આ લોકો, ત્યાં પાછી બીજી પોલીસ કાર આવી. બે ગાડી આવી. એટલે મને એમ કે આ લોકો સંતોને આટલું બધું સન્માન આપે છે રાત્રે. બે પોલીસોની ગાડીઓ સંતોના દર્શન માટે. ગેહલોત સાહેબ જેવા છે કે શું છે આ બધા, રાત કો દર્શન આ જાતે. એટલે બંને ગાડી આવી ગઈ. પછી મેં કીધું જવા દે. મને કે ના જવા દેવાય, પોલીસ છે. અમેરિકામાં ભગાવાય નહીં. પોલીસની ગાડી પાછળ આવે એટલે ઊભી જ રાખવાની. અમારા રાજકોટમાં એક જણો પોલીસની બંદૂક લઈને જતો રહ્યો. 2 દિવસે બંદૂક મળી. ઓલા શું સુરવીર છે કાઠિયાવાડી વાળા, પોલીસની બંદૂક લઈને જતો રહ્યો. આવા સુરવીર પોલીસને હામાં થઈ જાય, મારે એને. તો આ તો બંને ગાડી આવી, એટલે પેલા એ ગાડી એકદમ ઊભી રાખી દીધી ધીરેને. પછી અમેરિકામાં પેલું સ્ટીરિંગ જુદી બાજુ હોય ને આપણા કરતા, ઇન્ડિયા બાજુ, ઇન્ડિયા કરતા. એટલે મારી બાજુ જ પોલીસ આવ્યો પેલો, અને બંદૂક ધરી અને મને કે હેન્ડ્સ અપ. એટલે મેં વળી આમ કરી દીધું. આપણે નિયમ તો ફોલો કરવા જ જોઈએ ને જે દેશમાં જઈએ એના. એટલે ગ્લાસ નીચે ઉતારો, ગ્લાસ નીચે. પછી ઓરેન્જ કપડાં જોયા એટલે એને લાગ્યું કે પ્રિસ્ટ લાગે છે, હિન્દુ પ્રિસ્ટ. પછી વેલકમ કર્યું એણે. પોલીસે ગન એના હાથમાં હતી. પછી જોયું કે આ લોકો કોઈ એટેક કરે એવા નથી, બહુ સારા સિવિલિયન છે. એટલે પછી એને ગન નીચે મૂકી દીધી. પછી અમારો ડ્રાઈવર જે હતો, એટલે હરિભક્ત જ હતા, એને કે જેન્ટલમેન ગુડ નાઇટ, જોજો પોલીસ ડિપાર્ટમેન્ટ. રાત્રે એને શું કીધું? જેન્ટલમેન ગુડ નાઇટ. કે સર ગુડ નાઇટ. વોટ વોઝ યોર સ્પીડ? તમારી સ્પીડ શું હતી? કે સર આઈ વોઝ ઇન ઓન 30 સમથિંગ. નો નો નો, યુ આર ઓન 90. તમે 90 સ્પીડમાં ટર્ન માર્યો છે અને ખોટું છે. અને એ લોકો લેસર ગનમાં તો પકડી જાય બધું, એટલે પકડાઈ ગયેલું હતું. આપણા ગુજરાતીઓ તો જુઠ્ઠું બોલવા અને પાના પતાવા ટેવાયેલા છે. હા બોલો. તો એને ગપ્પા માર્યા એટલે પકડાઈ તો ગયા જ. પછી તોય આ પાછો હજી પછવા માટેનો પ્રયત્ન કરે છે. કે સર એમાં એવું હતું ને કે આ ઇન્ડિયાથી અમારા સંતો આવ્યા છે, હિન્દુ પ્રિસ્ટ, very qualified saint, engineer saint, and they deliver the lectures on the different topics and very pious person.
તો એ લોકોને મોડું ના થાય એટલે મારે થોડી સ્પીડ કરવી પડી. નિરાતે લોકો સમયસર સૂઈ શકે ને, સ્લીપ સારી મળે એટલે. તો પોલીસ પેલા શું બોલે, અમેરિકન પોલીસ, તો તમને ડબલ પનિશમેન્ટ થશે. કારણ કે તું એકલો બેઠો હોત ને, સ્પીડ વધારે હોત ને, તને કંઈક થાય તો વાંધો નહીં, પણ આવા પવિત્ર સંતોને કંઈક થઈ જાય તો તારી ભૂલ કહેવાય. તે સ્પીડ વધારે કેમ રાખી? તોય પાછો મેં કીધું રહેવા દે, હવે જે થતું હોય વહીવટ કર. વહીવટ એટલે સીધું, હા, પાછું આ વહીવટનો પાછો અર્થ બહુ જુદો થાય છે.